હેલો એવરીવન, આજે આપણે વાત કરવાના છીએ કે નોટ્સ પ્રિપેર કેવી રીતે કરવી. મેં મારા હિસાબથી એક સારી એવી નોટ્સ પ્રિપેર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આમાં ન્યુમેરિકલ જે છે, મોસ્ટલી ટ્રાન્સફોર્મર મશીનની વાત કરીએ આપણે, તો હાલ જે પરીક્ષાનું ટ્રેન્ડ છે એમાં ન્યુમેરિકલ વધારે પૂછાય છે. તો આપણે ન્યુમેરિકલ પ્લસ ફેક્ચ્યુઅલ ડેટા, જો અહીંયા ટાઇટલ આપેલું છે ટ્રાન્સફોર્મરના ન્યુમેરિકલ્સ એન્ડ ફેક્ચ્યુઅલ ડેટા. તો જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ જો, KVA ઇઝ ઇક્વલ ટુ V1 I1, આ એક ફોર્મ્યુલા છે. આના પરથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર થાય છે? જેમ કે આ ન્યુમેરિકલ, આ દાખલો જે છે એ આ જ ફોર્મ્યુલા બેઝ છે. ક્લિયર? N1 N2ની કિંમત આપેલી હશે. ક્લિયર છે? I1 અને I2ની કિંમત શોધવાની છે. તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શોધી શકીએ એમ. ક્લિયર થાય છે? પછી તમે જુઓ અહીંયા, જેમ કે અમુક ક્વેશ્ચન તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. જેમ કે અહીંયા જો ડ્રાય સિલિકા જેલ જે છે એનો કલર કેવો હશે? બ્લુ કલર હશે, પણ એનું રાસાયણિક સૂત્ર શું થાય? તો CaCl2. ક્લિયર છે? એવી રીતે રેશિયો એરર, એટલે કે નોમિનલ રેશિયો માઇનસ એકચ્યુઅલ રેશિયો અપોન એકચ્યુઅલ રેશિયો, આ બધા સૂત્ર જે છે આપણે એક નોટ્સ, સારી નોટ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર છે? ત્યાર પછી તમે જુઓ આઈડિયલ ટ્રાન્સફોર્મરની પ્રોપર્ટી કઈ હોય છે, કયા પ્રકારની હોય છે. ક્લિયર છે? પછી જ્યારે EMF પર ટર્ન આપેલો હોય ને N1 અને N2 શોધવાના થાય તો V1 અને V2 આપેલા હોય તો જુઓ અહીંયા N1 બરાબર V1 બાય EMF, N2 બરાબર V2 બાય EMF. એ રીતે V1 V2 તમે જોઈ શકો છો કે એની કિંમત મૂકીશું તો આ પ્રકારની નોટ્સ બનાવી શકાય.